ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમારી નવ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો સરસ સરસ જો હેપીલી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી. અને અહીંયા જો આપણે ફૂલ પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે, પણ થોડા કૂચાવી ગયા છે. અને અહીંયા જો મંદિરે પણ સરસ રીતે દેખાય છે, આરતી પણ થાય છે મંદિરમાં અત્યારે. અને અહીંયા જો આપણી ચા પણ બની ગઈ છે સવારમાં. ને આજે છે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ છે, તો બધા મિત્રોને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તો બધાને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના. અને અહીંયા જો બા પણ જો દિયાબત્તી કરી રહ્યા છે. ને કિચનમાં આપણે રસોઈ બની ગઈ છે, ટિફિન તો બની ગયું છે ને સર, ચા થઈ ગઈ છે, ભાખરી થઈ ગઈ છે. મેં ભાખરી તો વહેલી કરી નાખી છે આજે. નહીં આપણે સેવ બનાવી છે એમને, આજે સેવ કરીએ એમને, દૂધી દાળનું શાક અને સંભારો. અને આમાં શું છે, રોટલી. હા, તો જો ટિફિન પણ થઈ ગયું છે. બપોરની અડધી પડતી રસોઈ તો કરી નાખી છે, અડધું બનાવવાનું બાકી રહે. અહીંયા જો બાના દીવાબત્તી પણ સરસ મજાના થાય છે, ફૂલ બૂલ પણ સરસ મજાના ચડાવે છે બા. હવે આપણે શિવજી ભગવાનને જળ લોટીની ચડાવવાની છે, તો બા પાણી લેવા ગયા છે બારા. ને અહીંયા આપણે જળ ચડાવવાનું છે અને ફૂલ પણ રાખ્યા છે બાએ. તો બા હવે શિવજીની પૂજા કરશે. પછી તમને બા પાસેથી આપણે બા દિયાબત્તી કરે, પછી બા પાસેથી ગણપતિ મંત્ર આપણે સાંભળ્યું. ત્યાં સુધી આપણે શિવજીની પૂજા પણ કરી નાખી, કેમ કે આજે ફૂલ કાંજરી છે ને આજે શિવજીને જળ તો ચડાવવું જ જોઈએ. પછી મારે અંજલિને મંદિરે લઈને જાવી છે, હજી સૂતી છે, ઉઠે ને એટલે પછી પૂજા કરવા જવું છે. તો જો એના માટે ગુલાબ પણ એક રાખ્યું છે. અમારે ગુલાબ આજે 2-3 ખીલાતા આજે હોય, નકર તો ખીલેલું ન હોય. ફૂલ કાંજરી હોય ને તેથી ખીલે નહીં કાબા ફૂલ, તે દિવસે ઓછા ખીલે. તો આજે ખીલું તો જો રાખ્યું છે. તો હવે બા દિયાબત્તીની કરે છે, પછી બા પાસેથી આપણે ગણપતિ ભગવાનનો મંત્ર સાંભળીએ. તો અહીંયા જો બા સૂર્યદેવને પણ જળ ચડાવી રહ્યા છે. આજ કેટલા સમય પછી બાનું સૂર્યદેવને જળ ચડાવી તે આપણે લઈએ છીએ ક્લિપ. તો આપણે જે મંદિર પાસે જ બા પૂજા અને પાઠની કરતા હોય, દિયાબત્તીની કરતા હોય, એ જ આપણે લઈએ છીએ. તો આજે જો બાને મેં કીધું સૂર્યદેવને જળ ચડાવી દો, જળ લોટી રોજે તો ચડાવે છે બા, મેં કીધું આજે લઈ લઉં. બાકી તો હું કાંઈક ને કંઈક કામ કરતી હોય ને તો ટાઈમ નથી મળતો. હા, એટલે અંજલિ મૂકવા ગઈ હોય, ત્યારે તમે સૂર્યદેવને જળ ને બધું ચડાવતા હોય ત્યારે. હા, ધ્વજ મેં સવારમાં દર્શકોને બતાવ્યું એમ તો, પણ ધ્વજ નું નહોતી બોલી. મોસમ એટલી શુદ્ધ છે ને, લક્ષ્મીનારાયણ નું મંદિર, હનુમાનજી નું મંદિર, શિવ નું મંદિર બધા ચોખ્ખા દેખાય. હા, ત્યાં આરતી થતી હતી ને ત્યારે વિડીયો લેતી હતી. બધું ચોખ્ખું ક્યાંય કઈ બધું દેખાય છે. અને આજનો 15મી ઓગસ્ટ નો ધ્વજ પણ ફરક્યો છે. આ બધા સૈનિકોનો સ્મારક બનાવ્યું છે ને, ત્યાં ધ્વજ ચડાવ્યો છે. તો આજે તો બધી સ્કૂલમાં ધ્વજવંદન ને બધું સરસ રીતે ગોઠવેલું હશે. તો રોજ હું વહેલું જળ ચડાવી દઉં. આજ થોડુંક મોડું થયું છે. તો બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે દર્શકોને મંત્ર સંભળાવો ગણપતિનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. બધા દર્શકોને આજની 15મી ઓગસ્ટની શુભકામના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. આ ધમધમતો શ્રાવણ માસ બધાયનો શાંતિમય સુખમય જાય એવી મારી શુભકામના છે બધા દર્શકોને. જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. તો ચાલો બાની પાસે મંત્ર ને બધું બોલી લીધું છે. હવે નાસ્તો કરવા આપણે બેસી જઈ. આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો છે ને ઘણા ભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે. એમ ચા અને ભાખરી મેં કાઢી છે મારા માટે. ને અહીંયા ઘણા ભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા. ગુડ મોર્નિંગ ઘણા ભાઈ. હું નાસ્તો કરવા બેસી ગયા એમને, પીપાવ જવાનું છે ને, કેવું હાલે છે કામકાજ? સારું. હા, ને આજે આરતી લખાવી છે. આપણે રામકથા બેઠી છે ને અંબેમાના મંદિરે. તે આરતી નું જે લેખું ને આપણે દર્શકોને બતાવશું આમાં. જે એને કીધું ફૂલની પાંખડી ફાળો, તે મેં આપણી યથાશક્તિ ફાળો લખાવી નાખ્યો. કાલ લખાયું ને તમે બોણી કરો તમારું નામ લખાવી. તો આજે આરતીમાં આપણે જાવું, બરાબર? આરતી કે તમારે લેવી જ પડશે આરતી. ઘરે જઈને તમને કેવડાવું. એટલે જો ને સવારમાં ફોન ન કરી દીધો કે આપણે આરતી કરવાની છે આજે.
તો પછી ફૂલ આને બધું લઈ આવી છું, મેં ફ્રીજમાં મૂક્યા છે. એ પછી આપણે દેવા જવાના છે ને. હા લેવા મૂકવા જવાના હોય ને કે નાના છોકરા છે, માધવ ને રજા છે, અંજલિ ની સ્કૂલ આગી છે એટલે એની રજા છે, એને કે જવાનું છે નહીં. હા રેલી નીકળી ગઈ. હા હવે જો બેન ઉઠ્યા છે ને પૂંજવા જવાનું આજ મોડું થવાનું છે. ઉઠી છે હવે પછી એમાં પૂજા કરવાની તૈયાર થઈ જાય ને પછી શિવજીને મંદિરે જાય. પછી તો જો ચાલો મિત્રો, જો અહીંયા અમે પૂજાની તૈયારી કરી નાખી છે. અમારા અંજલિબેનને આજ ફૂલકાંજલી છે. મેં તમને સવારમાં જ કીધું હતું કે ફૂલકાંજલી છે અને 15મી ઓગસ્ટ પણ છે આજે. ને જો આ ફૂલકાંજલી છે તો આપણે પૂજાની પણ તૈયારી કરી નાખી છે. આ થાળી દેખાડું છું ને હવે. તો જો આપણે ચોખા ને ઘઉં ને પછી આલુ બદામ ને બીલીના પાન ને ફૂલ ને ગુલાબ ને પછી આપણે આ પીળા ફૂલ પણ લઈ આવ્યા હતા અને પૂજા પોછે અને નાગરવેલનું પાન લીધું છે ફૂલકાંજલીમાં પૂજા કરવા માટે. પાણી લોટી ભરી છે તે ત્યાંથી પર લેવાને. અંજલિ બેન રેડી થઈ ગયા? હા અંજલિ બોલશે નહીં, મારું મોઢું તો ચડાવેલું જોઈએ અંજલિનું. તો ચાલો આ પૂજાની તૈયારી થઈ ગઈ છે. તો હવે પૂજા કરવા માટે શિવજીના મંદિરે જઈએ અને તેના તમને દર્શન કરાવીએ. તો અહીંયા જો ધર્મશાળા છે અમારી, ટાવરભાઈ મંદિર આવેલું છે શિવજીનું ને લક્ષ્મીનારાયણનું મંદિર છે. ત્યાં જો આવી ગયા છીએ અમે. અહીંયા તો ભીડ, ઘણી બધી ભીડ જ છે અહીંયા. રામજીનું મંદિર છે તો તેના પણ તમે દર્શન કરી શકો છો. સરસ મજાનું રામજીનું મંદિર છે. અહીંયા હનુમાનજી બિરાજમાન છે, અહીંયા ગણપતિજી છે ને અહીંયા જો સરસ મજાનો પીપળો પણ છે. પીપળો પણ બધા જેટલા આવે બધા પૂજા કરતા જાય છે. અહીંયા પણ જો શિવલિંગ છે. તો અહીંયા જો પ્રાચી ને અંજલિ ચિપ્સ ખાવા બેસી ગયા છે. અંજલિ ચિપ્સ બનાવી એમને અત્યારે. હા જો અંજલિબેને ચિપ્સ બનાવી. હું સરસભાઈ કપડાં ધોતા હતા. આજે થોડુંક લેટ થઈ ગયું છે તો કપડાં ધોવા માટે ટાઈમ આવી ગયો તો એ રસોઈ બનાવી છે. તો અહીંયા જો આપણે તેલ પણ આવી ગયું છે અને થોડીક વેફર તળવાની છે. તો જો સાબુદાણા ટમેટાની વેફર મસ્ત મજાની છે અને આ ખમણ પડ્યું છે તો એ આપણે તળી નાખીએ. કેમ કે આ અંજલિ માટે ફૂલકાંજલી લઈશ તો ફરાળ કરવાનું છે. થોડું સૂકી ભાજીને તો એને ભાવતું નથી તો વેફરની કરી દીધી અને બટેટાની ચિપ્સ બનાવી. ઓલા રસોડામાં શાક તો બની ગયું છે સવારમાં, રોટલી બનાવે છે અને અહીંયા એક મારે રોટલો કરવો છે તો રોટલો પણ આપણે કરી નાખીએ. તો અહીંયા જો આપણો રોટલો પણ બનીને રેડી થઈ ગયો છે. સરસ મજાનો રેડી થઈ ગયો છે રોટલો. દાદા માટે એક રોટલો બનાવ્યો છે અને દાદાને પણ આપણે જમવા બેસાડી દઈએ. તો ચાલો મિત્રો, જો અહીંયા અમારી કથા છે, અંબેમાનું મંદિર છે ત્યાં કથા છે, ત્યાં આવ્યા છે. અમારે આજે આરતી કરવાની છે અને પ્રસાદ ધરવાની છે. તો અહીંયા જો બા આવી ગયા છે અને બા જો પોથીને ફૂલ હાર ચડાવે છે. રામકથા છે આપણે અને આજને આપણી પ્રસાદી છે અને જો ચા કે તો ચા, નહીંતર આપણે સ્પ્રાઇટ મંગાવશું અને આજને આરતી આપીશું. હરિ ગુરુ સંતની સેવા, જે ઘર હરિ કથા નહીં કીર્તન, જે ઘર હરિ કથા નહીં કીર્તન, તે ઘર શમશાન જેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. કહે પ્રીતમ સદગુરુજીના શરણે,
કહે પ્રીતમ સદગુરુ દીના શરણે હરિના જન હરિ જેવા આનંદ મંગલ કરુઆ સીતારામની સેવા આનંદ મંગલ કરુઆરતી અંબે માની સેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ભગવાનને આરતી આપી દો, તમે આરતી લઈ લ્યો. એટલા માટે આપણે બોલાવીએ છીએ જય જવાન. અને જેનાથી આપણે અનાજ પ્રાપ્ત થાય છે એ જે ખેતી કરતો હોય એ ખેડૂત એટલે કે પટેલ એક જ નહીં, પણ જે ખેતી કરે એને આપણે કિસાન ભાઈઓ કહીએ. એટલે આપણે એક સૂત્ર મળ્યું ભારતમાં, જય જવાન જય કિસાન. તો વિશેષ આનંદની વાત, આજે શ્રાવણ મહિનો, ત્રીજનો દિવસ, ફૂલકાંદળીનું વ્રત, માં અંબાજીનું સ્થાન અને શ્રી અંબાજી મહિલા મંડળ દ્વારા આયોજિત આ શ્રીમદ રામચરિત માનસ કથા, એમાંય મહંત શ્રી કનુબાપુ અને સાથે સાથે આજે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ, એ કથામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજની આરતી જેમણે ઉતારી છે અને આજનો જેમનો પ્રસાદ રહ્યો છે એ પરિવાર એટલે જાદવ પરિવાર, અમારે પ્રભાબેન જીવાભાઈ જાદવ. આજની આરતીને પ્રસાદ એનો છે. તો અહીંથી વ્યાસપીઠે બેઠો છું ત્યારે, રામાયણ મૈયાના ખોળામાં બેઠો છું ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ જાદવ પરિવારને ખૂબ ઉન્નતિ આપે, એના છોકરાઓ ભણે ગણે અને ખૂબ મોટી પોસ્ટ પ્રાપ્ત કરે. એ સાથે ગઈકાલે એક આપણે પુસ્તિકામાં નામ લખતા હતા, જેને આપણે નામ આપ્યું હુંડી. આ કથાના ખર્ચને પહોંચી શકવા માટે અહીંથી અમારી માતાઓએ શરૂઆત કરી છે. શું એ પ્રસંગ કીધો હતો ત્યાં સુધી આપણે કથા કરી હતી અને હનુમાનજી મહારાજનું કીર્તન કરી અને પછી કથાને વિરામ આપ્યો. તો અહીંયા હનુમાનજી મહારાજની વંદના કરી, છેલ્લે ભગવાન રામની વંદના કરી અને હવે નામ મહાત્મય શરૂ થાય છે. રામાયણની અંદર નામનું મહાત્મય બહુ બતાવ્યું છે. શરૂઆતમાં જ મેં કહ્યું કે નામનું મહાત્મય બહુ છે. આખું ભાગવત તમે સાંભળ્યું હશે. આ બધા મારથી ઉંમરમાં મોટા છો તો આ વડીલોને ખ્યાલ હોય, મારી માતાઓને, કે આખા ભાગવતનો સાર શું છે. તો કે ભગવાનની બાળ લીલાથી માંડી અને ભગવાન ધામમાં ગયા ત્યાં સુધીની કથા છે. પરીક્ષિત મહારાજને મુક્તિ મળી એ કથા છે. પણ એ બધાય કથાનો સાર હોય તો અંતે ભગવાનનું નામ છે. એટલા માટે વ્યાસજીએ અંતમાં એક શ્લોક લખ્યો, નામ સંકીર્તનમ યશ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખશમનમ સ્તમ નમામિ હરિપર. એમ આખી રામાયણની કથા, અહીંયા ભગવાન રામની લીલા એ કથા કહી છે. પણ આખી રામકથાનો સાર કહેવું હોય તો એટલું જ કહી શકાય કે રામકથાનો સાર હોય તો ભગવાનને લીલા કરી એ તો છે જ. જન્મથી લઈ અને રાવણને મારી અને અયોધ્યાની ગાદી ઉપર ભગવાન બિરાજમાન થયા એ કથા તો છે જ. પણ સાથે સાથે કહેવું હોય તો આખી રામાયણનો સાર હોય તો એ છે ભગવાનનું નામ. એટલા માટે અહીંયા તુલસીદાસજીએ નામ વંદના કહી. નામ વંદનામાં પ્રથમ કહ્યું, બંધવ નામ રામ રઘુબર કો હેતુ કુસાનુ ભાનુ હિમ કરકો મહામંત્ર જોઈ જપત મહેશુ કાશી મુકુતિ હેતુ ઉપદેશુ. મુક્તિનો દાતા હોય તો કોણ છે? 33 કરોડ દેવની અંદર કોઈ મુક્તિનો દાતા ભગવાન હોય તો એ ભગવાન શિવ છે.
ભગવાન શિવ મુક્તિ આપે છે કયા બળથી આપે છે? તો કે નામના તાકાતથી. એટલા માટે કહ્યું મહામંત્ર જોઈ જપત મહેશુ કાશી મુકુતિ હેતુ ઉપદેશુ. એ જ નામનો મહાત્મય બતાવતા એક બીજું દ્રષ્ટાંત આપ્યું, જે મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું. આદિકવિ. આદિકવિ એટલે કોણ? તો કે વાલ્મીકજી. વાલ્મીક ઋષિ એક લૂંટારામાંથી ઋષિ બની ગયા. એ કયો નામ? તો કે રામ નામ. રામ નામ બોલતા ન આવડ્યું. નારદજીએ જેવો વ્યક્તિ હતા ને એવો મંત્ર આપ્યો. જેવા વ્યક્તિ એને સામે મળ્યા એવો મંત્ર આપ્યો. વાલ્મીકજીને મંત્ર આપ્યો કે તમે રામ નામનો જાપ કરજો. આને યાદ રહ્યું નહીં, અભણ વ્યક્તિ હતા તો રામ રામ બોલવાને બદલે અવળું થઈ ગયું. મરા 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 મરા. પણ હજારો વર્ષ સુધી એને મરા મરાનો જાપ કર્યો તો એ મરા મરામાંથી રામ રામ થઈ ગયું અને એક મોટા ઋષિ થઈ ગયા. ભગવાન રામના દીકરા એના ગુરુ તરીકે પૂજાઈ ગયા. એ આદિકવિ વાલ્મીક ઋષિનું નામ આપ્યું. અને બીજી વાત, ભગવાન શિવ સમુદ્ર મંથન કર્યું અને કાલકૂટ નામનું વિષ નીકળ્યું. 14 રત્નો નીકળ્યા ને એમાં સર્વપ્રથમ 14 રત્નોમાં કાલકૂટ નામનું પ્રથમ વિષ નીકળ્યું. દેવતાઓ ભાગ્યા, દાનવો ભાગ્યા વિષની બીકથી કે આ વિષ કોઈ પીવે અથવા તો પૃથ્વી ઉપર પડે તો નામ શેષ થઈ જાય, એટલે કરવું શું? એટલે દેવતાઓ અને દાનવો મળી નારદજીને આપ્યું. નારદજી એ વિષ લઈ, એ ઝેર લઈ અને ભગવાન શંકરની પાસે ગયા. અને ભગવાન શંકરની પાસે જ્યારે વિષ લઈને ગયા ત્યારે ભગવાન શંકરને એ વિષ ધરવામાં આવ્યું અને ભગવાન શંકર એ પાત્રથી એ પોતાના મુખની અંદર પધરાવી દીધું. જો એ ઝેરને અંદર ઉતારે તો અંદર બધી બળીને ખાક થઈ જાય, એને બહાર કાઢી શકાય નહીં, તો પૃથ્વી નાશ થઈ જાય. એટલે ભગવાને શું કર્યું? શંકર ભગવાને શું કર્યું? કંઠમાં રાખી દીધું. મારે તમને એક વાત કહેવી છે બહેનો, જેટલી મારી માતાઓ અહીંયા છે ને, મારે તમને પૂછવું છે. અહીં મારી પાસે પાણીનું શું કહો આપણે બોટલ છે. અહીંથી હું બોટલ તમને આપું, તમારે એક એક ઘૂંટડો પીવાનું પાણી, નહીં હેઠે ઉતારવાનું, નહીં મોઢામાં રાખવાનું, ગળામાં રાખી દો. લ્યો ઘેરે જઈને પ્રયોગ કરજો. હે બા રે, તો આ મોટામાં મોટી વાત. જ્યાં હું દુધરેજિયા સાધુ છું, આ કનુ બાપુની છે ને એ ગોંડલિયા સાધુ છે, એની પરંપરામાં એક મહાન સંત થઈ ગયા. આજે મને યાદ કરવાનો અવસર મળ્યો. હરિરામ બાપા ગોદડિયા. હરિરામ બાપા ગોદડિયા, બજરંગદાસ બાપા અને પાલીતાણા પાસે સોમલ ગામ, ત્યાં રણછોડગીરી બાપુ, આ ત્રણને મહાન સંત. રણછોડગીરી બાપુને ઓગળ પ્યાલો મારા આઈમાં, મારા આઈમાં મને ગર્વ લેવાની વાત થાય. મારા આઈમાં આમ ઉપર મોચી મંદિરમાં આમ રે પાલીતાણા. તો અહીં અમે જો રામકથામાંથી ઘરે પણ આવી ગયા છીએ. અમારે આરતી ને બધું પ્રસાદી બધું હતું ત્યાં જે પૂરું કર્યું. અને જો અત્યારે બસ શક્કરપારાનો લોટ બાંધે છે ને બા? શક્કરપારાનો લોટ બાંધો. સવારે બધા ભગવાનના મંદિરના વાસણ ઉટક્યા, કેવા ચકાચક ચકાચક નાખો. અમે બતાવું. આજ તો ભાઈ એ જો એકદમ ચમકાવી દીધા છે. ભાઈ આપણે શેનાથી ઓલા કર્યા તમે? એ બા શું થયું? આમ જો એ માં ન્યા મુકાય. હા પણ મારી જ ભૂલ છે, મેં પાણી મીઠું તો ને કોઈ ભલે ઢોળ્યું નહીં કહું પોતું બાર. એમાં ઢોળી માર જાનનું નામ ન નાખી દે. હા નાખી દેતી ગાંધી. તને ખબર પડે છે કાંઈ આમનો આટો મારો છે એ નહીં ખવડાવે છે. ક્યાં નહીં ગવડાવે છે? હેઠી નહોતી ઉતરતી બાપા, હમણાં હેઠે ઉતારી ઘડીક થઈ ગયા. ત્યાં તો એટલી વાર સપ્તાહ કેમ સારી મને બેઠી. હા ત્યાં તો શાંતિ હું ઈ હાટું આગી બેઠી હતી બાવ. મેં તો ગવડાવે પાછી આ ને બધા અજાણ્યા મોટા છો ને તે ચૂપ થઈ જાય. એટલે વાંધો વહી ગઈ હતી. તો વાસણ તો હારા ચકાચક કરી નાખી. હેમાં કે જતા બાપરો લાટો શું કહેવાય? અરે હું આ મુંબઈ ગઈ હતી ને મમા દેવી ગયા હતા ને મેં, હા ત્યાં તો અમને વર્ષ લાઠો મળતો હતો વિષનો. આમ પીતાંબરી જેવો કલર હતો. હા તે ઈ કે કા કેરોસીનમાં એક થોડોક આમ છીણીને નાખવાનો, ન હોય તો ટોપરાનું તેલ વાપરવાનું. છીણ તેલ નહીં હો, છીણ તેલની લપો
અને થોડુંક નાખી અને થોડુંક ચાલવી નાખો ને હા. પછી ખાલી એક વાસણ ને આંગળી અડાડવાની સેજ જ લેવાનું ચાક ચાક સાંડલો કરી પછી મોટો ભોગવા ને તો ઘડીકમાં ચકાચક થઈ જાય અને પછી ગુણિયા જેવું કાંક લુગડું હોય ને એનાથી ઢળી લોહી નાખવાના અને પછી તમે હાબુથી ધોઈ નાખો ને હાબુથી આપણે વાસણ પ્રકાર હાબુ ખારાથી ધોઈ અને તરત લોહી નાખો એટલે તમારે 6 મહિના તો એવાની વાગરી એવા ને હવે થોડાક દી એવા ને હા. મહિનો દી તો સારા જ રહે આપણે પછી દિવેટ કેવું ટીકીને હાથ જ અડાડો હા હાથ અડાડવાનો નથી કઈ નો કા થાય ને ઓલા બગડે કાંઈ આ ત્રણે ઘરના ઉટકી નાખ્યા બધા તો ભાઈ બધા બધાયના દીવાન દીવાન દિવેટિયા ને બધું ડીસું બીસું બધું સાફ કરી નાખ્યું. રોટી બોટી તમારા બધું મંદિરના કાબા આના મંદિરના આ મંદિરના હા જેટલા મારો ઘરના લાલોય મંદિર હરખો છે એ બધાય. ચમકાવી દીધો ભાઈ કાબા પ્રાચી બેન જો કંઈક તોફાન કરે છે માધવ કંઈક બાટી ગયું કે હું માધવ ને આની યાર જો કાંઈ ફરાળે લઈ આવે માધવની ન ગમે હા જા કંઈક લઈ ગઈ ચોકલેટ લઈ ગઈ જો હાથમાં શું છે મારે હા ચોકલેટ છે બાપરે આખી નહીં ખાતી હો બેટા અને આખી ચોકલેટ આપી એલા તે માધવ ખાઈ મને આપી દો ઉપર આપી દો લાવ હું લઈ લઉં આ પ્રાચી બે પ્રાચી માં દીકી લા બટકા કરતો માં દીકીને લે તો ભાગી મંદિર માધવ એ તો વહી ગઈ હાલો ચોકલેટ એને આપી દીધી